चलो स्कूल चले, अपनी किस्मत जगाने चले। माता सरस्वतीना चरणों वंदन साथे बधाने नमस्कार। આવતીકાલથી સ્કૂલની શુભ શરૂઆત થવા જઈ રહી છે, ત્યારે ચલો स्कूल चले, हम अपने नए सपनों को साकार करने के लिए हम सब साथ मिलकर स्कूल की ओर बढ़ते हैं। આવતીકાલથી સ્કૂલની શુભ શરૂઆત થવા જઈ રહી છે, ત્યારે દરેક વિદ્યાર્થીને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું અને આપણે બધા સાથે મળી અને આપણી આવતીકાલને ખૂબ જ સરસ બનાવીએ અને આપણા ભારત દેશને ટોચના વૈભવ શિખર ઉપર બિરાજમાન કરીએ એવા સપનાઓ છે લઈ અને આગળ વધીએ અને શૈક્ષણિક વર્ષની અંદર ખૂબ પ્રગતિ કરીએ એવી ફરીથી બધાને શુભકામનાઓ। આપના આગમનની અમો રાહ જોઈ રહ્યા છીએ। અમારા ક્લાસરૂમ અને તમારા ક્લાસરૂમ આપ જોઈ રહ્યા છો કે ખાલી લાગી રહ્યા છે અને આપ બધા વિદ્યાર્થીઓ ક્લાસમાં પધારશો ત્યારે આ ક્લાસ પણ એકદમ જીવંત છે બની જશે અને અમારા બધા જ શિક્ષકોના માધ્યમથી એ ક્લાસરૂમ પણ આપને માટે શણગારવામાં આવ્યો છે। આપને સ્વાગત કરવા માટે બધા જ આતુર છે, વેલકમ કરવા માટે આતુર છે। તો વહેલી સવારે ઉઠી તૈયાર થઈ અને સ્કૂલે આપ બધા પધારો। આ લેબોરેટરીના સાધનો પણ તમારા વિના મૂંઝાઈ ગયા છે, તો આપ આવો। આ બીકર, આ બ્યુરેટ, પીપેટ આપની રાહ જોઈ રહ્યા છે અને એ કેમિકલના બધા સાધનો પણ કેમિકલ પણ એ 1.5 મહિનાથી બધા મૂંઝાઈ ગયા છે, તો આપ પણ પધારો અને એમની સાથે જીવંત પ્રયોગો કરો। આ નાના ભૂલકાઓ માટેનું બાલ ક્રીડાગણ પણ આપની રાહ જોઈ રહ્યા છે। આ હિંચકા છે, આ લપસણી પણ બિચારી મૂંઝાઈ ગઈ છે, નાના ભૂલકાઓની રાહ જોઈ રહી છે। આ હિંચકાઓ છે અને સાથે સાથે આ જે નાના બધા જે રાઈડ છે એ 1.5 મહિનાથી એકદમ શાંત અવસ્થામાં છે, તો આપ ઝડપથી આવો અને આપની જે બાલ મસ્તી છે, આપની જે રમતો છે એ વેકેશનમાં તો આપણે માણી જશે, પણ આ સ્કૂલમાં આપના મિત્રો સાથે, આપના સહાધ્યાયીઓ સાથે આવો, પધારો અને આ રાઇડ્સ, આ બધી ગમતો છે, આ બધી રમતો છે એમાં તમે આનંદ મેળવો એ અમે રાહ જોઈ રહ્યા છીએ। આ ગ્રાઉન્ડ પણ જોશો તમે, એકદમ બાળકો વિના ઉજળું લાગી રહ્યું છે। તો અહીંયા બાળકો કિલોલ કરતા હોય, વોલીબોલ રમતા હોય, ક્રિકેટ રમતા હોય, તો કેટલું બધું ભર્યું વાતાવરણ છે લાગતું હોય છે। વાતાવરણ છે એકદમ શુષ્ક બની ગયું છે। વિદ્યાર્થીઓના માધ્યમથી વાતાવરણને એકદમ જીવંત છે એ બનાવવું છે, તો આવતીકાલથી આ ગ્રાઉન્ડને જીવંત બનાવો। મિત્રો, આ પ્રકૃતિ છે એ જોશો કે અત્યારે વસંત ઋતુ છે એ આવી ગઈ છે અને આ પ્રકૃતિ પણ નવા ફૂલો સાથે, નવા પર્ણો સાથે ખૂબ જ સરસ મજાની ખીલી ગઈ છે અને આવા વાતાવરણની અંદર જો સ્કૂલે આપણે આવીએ તો ખૂબ જ છે મજા આવતી હોય છે। એટલે બાળકો, આ પ્રકૃતિ પણ તમારી ખૂબ જ રાહ જોઈ રહી છે। આ બસ પણ 1.5 મહિના હતા એ બાળકો વિના એકદમ શાંત છે, તો એમાં પણ આપણે બધા કિલોલ કરીએ અને આવતીકાલથી સજ્જ થઈ અને સ્કૂલે છે આવીએ। મિત્રો, શિક્ષણ છે એ શિક્ષણ 4 પાયા ઉપર રચાયેલું છે। એ 4 પાયા એટલે વિદ્યાર્થી પોતે, એમના શિક્ષકો, એમના વાલી અને એમનું મેનેજમેન્ટ। વિદ્યાર્થી પોતે સજ્જ હોય એકલો એ જરૂરી નથી, પણ એમના શિક્ષકોએ પણ સજ્જ થવું પડશે। અત્યારની 21મી સદીના જ્ઞાનના યુગની અંદર સરકાર દ્વારા પણ NEP 2020 ને આપણે અનુસરવું પડશે। વિદ્યાર્થી કંઈક નવું શીખે, નવી સ્કિલ મેળવે, એ માટે નવા પ્રયોગો, નવા ક્રિએટિવિટી છે એ આપણે દાખલ છે કરવી જ પડશે અને વિદ્યાર્થીઓની અંદર છે શક્તિઓ છે પડેલી જ છે, એ શક્તિઓને ઉજાગર કરવા માટે આપણે પણ નવા આયામો, નવા વિચારો છે એમને રજૂ છે કરવા પડશે અને એ વિચારો સાથે બાળકોનું માઇન્ડ પણ છે એ ડેવલપ છે કરવું પડશે। એટલે શિક્ષકો છે એમને પણ વિનંતી છે કે આપણે પણ જેમ પ્રકૃતિ ખીલે એમ આપણે પણ ખીલીએ અને બાળકોને પણ છે ખીલવીએ। ત્રીજું પાસું છે જે મેં કીધું છે વાલીઓ છે,
પેરેન્ટ્સને પણ મારી એક વિનંતી છે કે બાળક છે એ બાળક એજ્યુકેશનની અંદર સાતત્ય જાળવે એ ખૂબ જરૂરી છે. બાળકને નિયમિત બનાવવાનો પ્રયત્ન કરીએ. દરરોજ સ્કૂલે આવે, દરરોજ પોતાનું વર્ક છે એ કરે, દરરોજ પોતાનું નવું છે એ કંઈક ગુરુજનો દ્વારા જે આપવામાં આવેલું છે એને ફોલોઅપ કરે અને પુનરાવર્તન કરે તો 100% આપણું બાળક છે એ આગળ વધી શકશે. અને ચોથો જે પાયો છે એ ચોથો જે પિલર છે એ છે મેનેજમેન્ટ. કે મેનેજમેન્ટના માધ્યમથી સ્કૂલ છે એ સરસ મજાના કાર્યક્રમો કરે, એકેડેમિક કેલેન્ડર સરસ મજાનું બનાવે, શિક્ષકોને ટ્રેનિંગ આપે, શિક્ષકોના માધ્યમથી વિદ્યાર્થીઓને સજ્જ બનાવે, શિક્ષકોના માધ્યમથી વિદ્યાર્થીઓને એ નવું જ્ઞાન છે પીરસે, નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, નવા આયામો, નવા સાધનો, નવી પદ્ધતિઓ છે એ મેનેજમેન્ટ દ્વારા જો દાખલ કરવામાં આવે તો 100% આપણા દેશના વિદ્યાર્થીઓ છે એ ખૂબ જ સરસ મજાનું શિક્ષણ છે એ મેળવી શકે અને આવનારા સમયની અંદર આપણે જે ભારતને વિશ્વગુરુ જે બનાવવાનું છે એ બનાવવાના સપનાઓ છે એ બધા આપણે સાકાર કરી શકીએ. બધાનો ખૂબ ખૂબ આભાર. આવતીકાલથી ફરીથી વિદ્યાર્થીઓ સ્કૂલે પધારે અને આપ સ્કૂલની અંદર નવા શિક્ષણની પદ્ધતિઓ સાથે, નવી પુસ્તકો સાથે તમારું કેરિયર છે એ આગળ વધારો, તમારી સફર છે આગળ વધારો એવી શુભકામનાઓ સાથે ફરીથી બધાને નવા વર્ષની નવા આયામો સાથે ખૂબ આગળ વધો, ખૂબ પ્રગતિ કરો. તમારું, તમારા માતા પિતાનું, તમારા ગુરુજનોનું અને તમારી જે તે સ્કૂલ, તમારી જે તે સંસ્થાનું નામ રોશન કરો એવી માતા સરસ્વતીના ચરણોમાં વંદન સાથે ફરીથી બધાનો ખૂબ ખૂબ આભાર. नए ख्वाब दिल में हर रोज सजे, मेहनत की राहों पे हम मुस्कुराए, अपने सपनों को सच हम बनाए. चलो स्कूल चले, अपनी किस्मत जगा